ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो हरिहन्तारं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो उवज्रायाणं। नमो लोये सर्वसाहुणं। सिद्धम शुद्धम परमियं जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणुदयम् जीवस्य परिवरं वोच्छम्। અન્નાજી યશપાલજીએ ગુણસ્થાન વિવેચન શાસ્ત્ર લખ્યું છે. એમાં જે ધવલાના ષટખંડ આગમ અને કોમટસર આદિના આધારે છે. એમાં આપણે સવિસ્તારથી પેલા ગુણસ્થાનનું સ્વરૂપ જોયું. ગુણસ્થાનની પરિભાષા છે મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અર્થાત હિનાધિક અવસ્થાને ગુણસ્થાન કહે છે. પેલા ગુણસ્થાનનું વિસ્તાર સ્વરૂપ જોયું. હવે બીજું જે ગુણસ્થાન છે એમનું પૂરું નામ છે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. ટૂંકામાં આપણે એમને સાસાદન ગુણસ્થાન કહીએ છીએ, પણ પૂરું નામ છે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. એની પરિભાષા જોઈએ કે બીજું ગુણસ્થાન જે છે એ શું છે, એ વસ્તુ સ્થિતિ શું છે, એ સવિસ્તારથી અહીં આપવામાં આવ્યું છે. આપણે વાંચીએ. બીજા ગુણસ્થાનનું નામ સાસાદન સમ્યક્ત્વ છે. આ ગુણસ્થાન ઔક્ષમિક સમ્યક્ત્વની સાથે ઉપલા ગુણસ્થાનોથી નીચે પડવાના સમયે પતન કાળમાં પ્રાપ્ત થાય છે. કે આ ગુણસ્થાન તો પેલા આ ગુણસ્થાનની વિશેષતા શું છે કે આ ગુણસ્થાન પતન કાળમાં જ પ્રાપ્ત થાય છે. એટલે ઉપરથી નીચે પડીએ ત્યારે જ બીજા ગુણસ્થાન આવે છે. એટલે નીચેના ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન જ્યારે જીવ જાય છે ત્યારે આ બીજું સાસાદન ગુણસ્થાન નથી આવતું, પણ ઉપરથી પતન કાળે આ ગુણસ્થાન આવે છે. પેલા એક તો એ વિશેષતા છે. બીજી એ વિશેષતા છે કે સમ્યક્ત્વ ત્રણ પ્રકારના છે. એક તો ઔક્ષમિક સમ્યક્ત્વ, બીજું ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ, ત્રીજું ક્ષાયિક સમ્યક્ત્વ. તો આ બીજું ગુણસ્થાન ક્યારે આવે છે? તો જે ઉપરના જે ગુણસ્થાનો છે, ઉપરના જે સમ્યક દર્શનના ગુણસ્થાનો છે, એમાંથી પતન કાળે આ ગુણસ્થાન આવે છે. તો ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એ બીજા ગુણસ્થાનમાં નથી આવતા. જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પણ બીજા ગુણસ્થાનમાં નથી આવતા. માત્ર જે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે એ જ બીજા ગુણસ્થાનમાં આવે છે. આ ગુણસ્થાનની ખાસ વિશેષતા છે જે ધ્યાન રાખવા યોગ્ય છે કે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ જ બીજા ગુણસ્થાનમાં આવે છે, અન્ય ગુણસ્થાનમાં નથી આવતા. એક આજે બીજા ગુણસ્થાનની પરિભાષા કન્ટિન્યુ કરવા પહેલા એક ખાલી સ્પષ્ટીકરણ કરવું છે કે જો જે જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે તો ત્યાં તેને કયા કર્મનો ઉદય છે? દર્શન મોહની સંબંધી કયા કર્મનો ઉદય છે? કે બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ નથી. એના પેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ ઉદય છે. અને બંધ શેનો છે? આ ત્રણ માંથી મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ. એમાંથી મિથ્યાત્વ કર્મનો બંધ છે. બીજામાં શેનો બંધ છે? એકેનો નહીં, એકેનો બંધ નથી, પણ અનંતાનુબંધી કોઈમાંથી એકનો અહીં ઉદય છે અને બંધ છે. ત્રીજા ગુણસ્થાનમાં આ ત્રણેયમાંથી કેનો બંધ છે? સમ્યક મિથ્યાત્વ. જો એટલે એ મેં ભૂલ કરી હતી પેલા કે સમ્યક મિથ્યાત્વનો બંધ છે, પણ વાસ્તવિક રીતે સમ્યક મિથ્યાત્વનો ઉદય જ હોય છે, બંધ કોઈ દી નથી હોતો. એવી જ રીતે સમ્યક પ્રકૃતિનો પણ ઉદય જ હોય છે, બંધ નથી હોતો. નીરવ જોતો હશે આ રેકોર્ડેડ ક્લાસીસ, તો એને મને વોટ્સએપ કર્યો હતું સવારના કે હું આમ બોલ્યો હતો. તો એનો ખૂબ આભાર, કારણ કે મારી પણ ત્યારે ભૂલ હતી બોલવામાં. તો એટલે સ્પષ્ટીકરણ એ છે કે જે ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય તો છે, પણ એનો બંધ નથી હોતો. એ ત્રણ જે પ્રકૃતિઓ છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ,
ત્રણેયનો ઉદય તો હોય છે પણ બંધ ખાલી મિથ્યાત્વ પ્રકૃતિનો હોય છે, બીજા બે પ્રકૃતિઓનો બંધ નથી હોતો. એ બીજી બે પ્રકૃતિઓ મિથ્યાત્વ કર્મમાંથી જ તૈયાર થાય છે, એમનો નવો બંધ નથી હોતો. એવી રીતે તો એ ખુલાસો થયો. હવે જે આપણે જ્યાં સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન જોઈ રહ્યા છે એનો જે પ્રશ્ન 20 છે ત્યાંથી ચાલુ કરીએ. પ્રશ્ન 20, જો બીજું સાસાદન ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન પછી સીધું પ્રાપ્ત નથી થતું તો સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનને બીજા નંબર પર કેમ કહ્યું છે? પ્રશ્ન એમ છે કે પેલા મિથ્યાત્વ છે, બીજું સાસાદન છે, પણ જીવ પેલે ગુણસ્થાનથી બીજે સાસાદન ગુણસ્થાનમાં નથી જઈ શકતો, તો બીજા નંબરમાં સાસાદન ગુણસ્થાન કેમ રાખવામાં આવ્યું છે? એનું શું કારણ છે? એ કારણો હવે સમજાવે છે કે બીજા નંબરમાં સાસાદન ગુણસ્થાન કેમ રાખવામાં આવ્યું છે. એમના કારણો, એમના ઘણા કારણો છે, એમને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કરશે. એનું કારણ શું છે? તો સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનને બીજા નંબર પર હોવાના કારણો નીચે પ્રમાણે છે. પહેલું કારણ, સાસાદન પરિણામ મિથ્યાત્વની નજીકના પરિણામ છે. જે સાસાદન જે સાસાદન ગુણસ્થાનમાં છે એમના પરિણામ કેવા છે? સમ્યક દ્રષ્ટિ જેવા છે કે સાસાદન કે મિથ્યા દ્રષ્ટિ જેવા છે? કોની નજીકમાં છે? મિથ્યાત્વની નજીકમાં છે. કારણ કે અનંતાનુબંધીનો ત્યાં ઉદય છે જે મિથ્યાત્વ જેવું જ કાર્ય કરે છે. ભલે મિથ્યાત્વ કર્મનો ઉદય નથી પણ અનંતાનુબંધી કેવું કાર્ય કરે છે? મિથ્યાત્વ જેવું જ કાર્ય કરે છે. એટલે એમના પરિણામ કેવા છે? તો મિથ્યાત્વ જેવા જ છે. એટલે એમને બીજું ગુણસ્થાન આપવામાં આવ્યું છે. કેમ કે ઉપરના ગુણસ્થાનોમાં જઈએ તો નિર્મળતા આવતી જાય છે. સાસાદન ગુણસ્થાન કેવું છે? મિથ્યાત્વને લગતું ગુણસ્થાન છે. એટલે એમને બીજું નંબર આપવામાં આવ્યું છે. તો એ પહેલું કારણ થયું. બીજું એમ પણ પ્રશ્ન થાય ને કે આ ગુણસ્થાનનું નામ છે સાસાદન સમ્યક્ત્વ. સમ્યક્ત્વ કેમ નામ કેમ પડ્યું? સાસાદન મિથ્યાત્વ કેમ નામ ન પડ્યું? એનો ખુલાસો આગળ કરશે. હમણાં એનો ખુલાસો નહીં કરીએ. આગળ એનો ખુલાસો સ્વયમેવ શાસ્ત્રમાં આવશે. તો પહેલું કારણ એ છે કે એમના જે પરિણામ છે એ મિથ્યાત્વના નજદીકના પરિણામ છે. બીજું, સાસાદન ગુણસ્થાનથી જીવ નિયમથી મિથ્યાત્વમાં જ પ્રવેશ કરે છે. જે સાસાદન ગુણસ્થાન વર્તી જીવ છે એ નિયમથી ક્યાં આવે છે? તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ જાય છે. અન્ય એનો કોઈ રસ્તો નથી. બીજામાંથી ત્રીજામાં ન જઈ શકે, ચોથામાં ઉપર તો જઈ જ ન શકે, પણ બીજા ગુણસ્થાનમાં નિયમથી પેલા ગુણસ્થાનમાં જ આવે. એટલે સાસાદનને બીજા નંબરમાં રાખવામાં આ બીજું કારણ છે કે એક તેનું મુખ કેના સન્મુખ છે? તો મિથ્યાત્વ સન્મુખ છે. અને બહુ નાના કાળમાં એ જે મિથ્યા દ્રષ્ટિ થવાનો છે એટલે પણ સાસાદન ગુણસ્થાનને બીજું સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજું કારણ, સાસાદન સમ્યક્ત્વ પરિણામ ન સમ્યક રૂપ છે અને ન સમ્યક મિથ્યાત્વ રૂપ છે. કે બીજું આ જો વિશેષતા કે સાસાદન સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એમના પરિણામ કેવા છે? તો મિથ્યા દ્રષ્ટિ જેવા પણ નથી. કારણ કે મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ કર્મનો ઉદય છે. અને સમ્યક્ત્વ રૂપ પણ નથી. કારણ કે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ગયો છે, સમ્યક્ત્વથી પતન થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિ છે એમને અનંતાનુબંધી ક્રોધ માન માયાનો લોભનો ઉદય નથી. પણ સાસાદન ગુણસ્થાનમાં કાં તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ગમે તે એકનો ઉદય છે. એટલે આ સાસાદનના જે પરિણામ છે એ મિથ્યાત્વ રૂપ પણ નથી, સમ્યક રૂપ પણ નથી અને સમ્યક મિથ્યાત્વ રૂપ પણ નથી. કારણ કે સમ્યક મિથ્યાત્વમાં શું કોનો ઉદય છે? તો સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે. તો ત્યાં પણ જુદી જાતના પરિણામ છે. તો પ્રશ્ન એમ થાય કે બીજા ગુણસ્થાનમાં અને ત્રીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વની નજીક વધારે કોણ છે? બીજું ગુણસ્થાન કે ત્રીજું ગુણસ્થાન? એટલે વિશુદ્ધિ શેમાં વધારે હશે? નિર્મળતા શેમાં વધારે હશે? બીજામાં કે ત્રીજામાં? ત્રીજામાં. ત્રીજા. કારણ કે ઉપર જેમ જઈએ છીએ એમ નિર્મળતા વધતી જાય છે. ફરી સમજ? એટલે એમ કે છે કે
કે પેલા ગુણ સાસાદનના પરિણામ પેલા ગુણ સ્થાન જેવા નથી, ત્રીજા ગુણ સ્થાન જેવા નથી અને ચોથા ગુણ સ્થાન જેવા તો છે જ નહીં. માટે તેને ઉપરના ચોથા કે ત્રીજા ગુણ સ્થાનમાં પણ ન રાખી શકીએ. એટલે એમના પરિણામ એક જુદા જ પ્રકારના છે એમ કે છે. એટલે એમનું બીજું નંબર સ્થાન આપ્યું. ચોથું કારણ, આ પરિણામ વ્યક્ત મિથ્યાત્વ રૂપ પણ નથી. એટલે શું કે છે કે આ પરિણામ કેવા છે કે પ્રગટ મિથ્યાત્વ રૂપ પણ નથી. તેથી પેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ન રાખી શકાય, કારણ કે ત્યાં વ્યક્ત મિથ્યાત્વ કર્મનો ઉદય નથી અને જીવ જે મિથ્યા દ્રષ્ટિ જેવા પરિણામ છે તેવા અહીં પરિણામ નથી એમ કે છે. આ બધા કારણોથી સાસાદન સમ્યક્ત્વને બીજા નંબરમાં જ રાખવામાં આવેલ છે. આ વાત સમજમાં આવી કે નહીં? આગળ વધીએ. સાસાદન ગુણસ્થાન તો ઉપરના ગુણસ્થાનથી નીચે પડવાથી પતનના કાળમાં જ થાય છે. ફરીથી શું થાય છે કે ઉપરના ગુણસ્થાનોમાંથી જ્યારે પતન થાય છે, નીચે ઉતરવાનો વારો આવે છે, ત્યારે સાસાદન ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શન રૂપી પર્વત શિખરથી પતિત, સમ્યક દર્શનને શું કીધું? પર્વત શિખર છે. પર્વત શિખર છે. સમ્યક દર્શન રૂપી પર્વત શિખરથી પતિત, ક્યાંથી પડે છે અને મિથ્યાત્વ રૂપી ભૂમિની તરફ નીચે પડવા વાળા જીવ ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે. શું કે છે કે જીવ પેલા તો કેવો હોય છે? તો સમ્યક દ્રષ્ટિ હોય છે. કયો સમ્યક દ્રષ્ટિ હોય છે? તો અહીં ખુલાસો કરે છે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ હોય છે. એ ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ પર્વત શિખરની ઉપમા આપી છે. એ ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ કેવો છે? પર્વત શિખરની જેમ છે. પછી ત્યાંથી પડે છે પણ હજી ભૂમિ સુધી પહોંચ્યો નથી. મિથ્યાત્વ રૂપી ભૂમિ સુધી પહોંચવો નથી. વચ્ચે હવામાં જ છે. ત્યાં એ બીજા ગુણસ્થાનનો કાળ છે. એટલે પર્વત શિખર ઉપરથી તો પડ્યો પણ ભૂમિ સુધી પહોંચ્યો નથી. તો જે વચનો ગાળો છે એ સાસાદન સમ્યક્ત્વનો કાળ છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? બીજું એક દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે કે એ જેમ કે ઝાડ ઉપરથી ફળ તૂટે છે અને નીચે ભૂમિ ઉપર પડે છે, તો હજી ભૂમિ સુધી પહોંચ્યો નથી પણ હવાથી જ ઉપરથી તો તૂટ્યો અને નીચે પડવા ભૂમિ ઉપર પડવાની સન્મુખ છે. તો એટલો કાળ સાસાદન ગુણસ્થાનનો છે એવું પણ કથન શાસ્ત્રોમાં આવે છે. શીતલ, હા બોલો. પર્વત શિખર જે છે ને એ ઉપમા એવી રીતે છે કે પર્વતની ચોટી ઉપર, હા શિખર બરાબર. એટલે ચોટી ઉપર. એટલે જે સમ્યક દર્શન છે હા એ શુદ્ધિની ચોટી ઉપર છે, ઉપરની ટોચ ઉપર. હા. ત્યાંથી નીચે પડવાની દ્રષ્ટિએ પર્વતના શિખર શબ્દ વાપરી રહ્યો. હા બરાબર છે. બરાબર, સાચી વાત છે. ઔક્ષમિક સમ્યક્ત્વ રૂપ શુદ્ધ પર્યાયને છોડવા રૂપ જીવના અપરાધથી, પાછું વાંચીએ, ઔક્ષમિક સમ્યક્ત્વ રૂપ શુદ્ધ પર્યાયને છોડવા રૂપ જીવના અપરાધથી. એટલે જીવ ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે, એમની શુદ્ધ પર્યાય છે અને પોતે પોતાના પરિણામની વિરાધના કરે છે, પોતાનો અપરાધ થાય છે, એટલે ત્યાંથી પતન થાય છે. અને અનંતાનુબંધી કષાયોમાંથી કોઈ એક કષાયના ઉદયના નિમિત્તથી જીવને સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. એટલે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એ પોતાનો અપરાધ જ્યાં થયો અને નીચે પતન થાય છે, તો ક્યાં કર્મનો ઉદય આવે છે? તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી ગમે તે એકનો ત્યાં ઉદય આવે છે. એટલે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન બને છે. એટલે જો કર્મનો ઉદય અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એનો ઉદય તો એકનો જ ઉદય આવે અને બંધ થાય તો ચારેયનો બંધ થાય સાથે. ચારેયનો બંધ સાથે થાય પણ ઉદય એકનો જ આવે. જેમ કે ઉદય ક્રોધનો આવ્યો, તો જીવ ક્રોધી થઈ ગયો. જીવના પરિણામમાં ક્રોધ છે. જીવના પરિણામમાં ક્રોધ છે. ઉદય પણ ક્રોધનો છે પણ બંધ શેનો છે? ક્રોધનો છે. પછી
ક્રોધ, માન માયા લોભ માયા અને લોભ ચારેયનો બંધ છે એમ કહેવામાં આવે છે. હમ બંધ ચારેયનો છે, ઉદય એકનો છે. બરાબર. તો કે અહીં મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ઉદય ન હોવા છતાં જીવ સમ્યક્ત્વથી રહિત થઈ ગયો છે તે વિષય સમજવો મહત્વપૂર્ણ છે. શું કે છે કે બીજા ગુણસ્થાનમાં એ વિશેષતા છે કે મિથ્યાત્વ પ્રકૃતિનો મિથ્યાત્વ કર્મનો ઉદય નથી, મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય નથી, છતાં પણ એમના પરિણામ કેવા છે? મિથ્યાત્વ જેવા જ છે એમ કે છે. અહીં મિથ્યાત્વ દર્શન મોનીય કર્મનો ઉદય ન હોવા છતાં જીવ સમ્યક્ત્વથી રહિત થઈ ગયો છે એ વિષય સમજવો મહત્વપૂર્ણ છે. એટલે એમના પરિણામ મિથ્યાત્વ જેવા જ છે એમ કે છે. આગળ પ્રશ્ન 21. સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન ઔપશમિક સમ્યક્ત્વીને જ કેમ થાય છે? શાયિક કે ક્ષયોપશમિક સમ્યક્ત્વીને કેમ નથી થતું? એટલે આ પક્ષપાત કેમ કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જે એમને જ આ સાસાદન ગુણસ્થાન આવે છે, બીજા ગુણસ્થાન નથી આવતા. તો આ ત્રણેયમાંથી ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષયોપશમિક સમ્યક્ત્વ, શાયિક સમ્યક્ત્વ, આ ત્રણ સમ્યક્ત્વ છે. તો ત્રણેયમાંથી કેટલા સમ્યક્ત્વોમાંથી પતન થાય છે? ઉપશમ ને ક્ષયોપશમ. હા, ઉપશમ અને ક્ષયોપશમ માંથી પતન થાય છે. એટલે ક્ષયોપશમ થી બીજામાં ન આવી શકે, ક્ષયોપશમ થી ત્રીજામાં આવી શકે, એનામાં આવી શકે, એમ પતન થઈ શકે ક્ષયોપશમ વાળાને. પણ ઔપશમિક જે છે એમનું પતન ક્યાં છે? તો એમનું પતન છે બીજામાં છે, બીજામાં છે એમ કે છે. ફરીથી વાંચીએ. સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન ઔપશમિક સમ્યક્ત્વીને જ કેમ થાય છે? શાયિક કે ક્ષયોપશમિક સમ્યક્ત્વીને કેમ નથી થતું? એનો ઉત્તર, જે સમ્યક દ્રષ્ટિની પાસે અનંતાનુબંધી કશાયની સત્તા હોય અને તેનો ઉદય પણ હોય તો જ તેને બીજું સાસાદન ગુણસ્થાન બને છે. શું કે છે કે પહેલા તો તેની જરૂરિયાત છે કે એમની સત્તામાં અનંતાનુબંધી પડ્યા હોય તો જ એ ઉદયમાં આવી શકે. આ વાત સમજમાં આવી કે નહીં? કે એમની સત્તામાં અનંતાનુબંધી નો સત્તા છે એટલે એ ઉદયમાં આવી શકે. પણ જેને અનંતાનુબંધી સત્તામાં જ નથી તો એને ઉદયનો આવવાનો સવાલ જ નથી. તો એમ કે પ્રશ્ન એમ છે કે શાયિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એમની સત્તામાં અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભના કર્મ છે કે નહીં? નથી. એટલે શાયિક સમ્યક દ્રષ્ટિ સાસાદનમાં ન આવી શકે એમ સમજાવે છે. એમ કે છે શાયિક સમ્યક દ્રષ્ટિના તો અનંતાનુબંધી કશાયોનો નાશ જ થઈ ગયો છે, અર્થાત તેને અનંતાનુબંધી કશાયની સત્તા જ નથી. તો તેને અનંતાનુબંધીનો ઉદય કેવી રીતે થશે? તેથી શાયિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન નથી હોતું. બરાબર? આ તો સ્પષ્ટ વાત છે ને? તેની કેવી વાત સમજવી? હવે આ જ અઘરી વાત છે. ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કશાયોની સત્તા તો છે કે નહીં? ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિને સત્તા હોય કે ન હોય અનંતાનુબંધી? સત્તા તો છે, પરંતુ તેની અપ્રશસ્ત ઉપશમ કે વિસંયોજના થઈ છે. એમ કે છે કે ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ જે છે એની અનંતાનુબંધી કશાયોની સત્તા તો છે, પણ શું થઈ ગયું છે? એમની અપ્રશસ્ત ઉપશમ થઈ ગયું છે. એટલે અપ્રશસ્ત ઉપશમ આપણે જોયું હતું પ્રથમ ઉપશમ સમ્યક જ્યારે પરિભાષા જોઈ હતી ત્યારે અપ્રશસ્ત ઉપશમ શું છે એ પણ જોયું હતું. જેમ કે અનંતાનુબંધીની લાઈન લાગી છે, વર્તમાન છે, પછી વન નિષેક ઉપર, બીજો નિષેક ઉપર, જે આપણે લાઈન દોરી હતી કૃષ્ણ, એક નિષેક, બીજો નિષેક, ત્રીજો નિષેક, ચોથો નિષેક, તો અનંતાનુબંધીની લાઈન છે. તો વર્તમાનમાં તો ઉદય નથી સમ્યક દ્રષ્ટિને, ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિને. એના ઉપર જ શું છે? એના ઉપર જ બેઠી છે. શું બેઠું છે? તો અનંતાનુબંધી બેઠી છે, અનંતાનુબંધી પ્રકૃતિઓ બેઠી છે એની ઉપર જ. તો એની ઉપર જ શું થાય છે? એ અનંતાનુબંધી છે
એ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આદિરૂપ થઈ જાય છે અને એની સત્તા નાશ થઈ જાય છે, એને અપ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. આ વિસ્તારથી આપણે જોયું હતું અપ્રશસ્ત ઉપશમ શું છે. એની અપ્રશસ્ત ઉપશમ થાય છે એટલે એનો ઉદય નથી હોતો એમ કે છે. પડી સમજ કે નહીં? અપ્રશસ્ત ઉપશમ એટલે ઈ આ સેમ છે ઈ ને વિસંયોજના. નહીં, જુદું છે. વિસંયોજના એટલે કે જેટલી પણ સત્તા છે, નિષેક તો આટલા બધા છે. આપણે અપ્રશસ્ત ઉપશમમાં શું જોયું કે નેક્સ્ટ સમયમાં જે અનંતાનુબંધી પડ્યા છે એ જ કન્વર્ટ થાય છે. પણ વિસંયોજનામાં શું થાય છે કે પૂરેપૂરી સત્તામાં 40 કોડા કોડી હે શીતલ પાછું ડ્રો કરીને એક્સપ્લેન કર ને પ્લીઝ. એકવાર ફરીથી સમજાવો. મને ડર જ હતી કે કોઈ પૂછશે આવીને. ઉભા રે શીતલ, પણ પેલા આ થાય ખાલી પોઈન્ટ પૂરો કર નાખ વિસંયોજનાનો, પછી અપ્રશસ્ત ઉપશમમાં શું થાય છે કે ચાર્ટ સમજાવું તો વધારે સ્પષ્ટ થશે. ચાર્ટ જ દોરી દો જો. ઈ બરાબર છે, પણ શીતલ આતે જે ખાલી વિસંયોજનાનું ખાલી કહી દે કે પૂરેપૂરું ચાર્ટ શું દોરીને છે. કહી દઉં છું ને. જો આ છે નિષેક રચના, બરાબર? આપણે નિષેક રચના જોઈ હતી ને. એટલે વિસંયોજનામાં તો અનંત અનુમતિની ચારે ચાર ચોકડી બીજા પ્રત્યાખ્યાન કે સંજોલનમાં કન્વર્ટ થઈ જાય છે, એટલી વિસંયોજના થઈ ગઈ ત્યાં. તો એ તો અપ્રશસ્ત પણ છે, એ તો અપ્રશસ્ત પણ છે. જો હવે એમ સોરી આ લાઈનો થાય છે ને, વર્તમાન ઉદય આ છે, વર્તમાન અહીંયા ઉદયમાં છે. એ માની લ્યો કે આપણે અહીંયા છે એટલે અહીં એકે અનંતાનુબંધી નથી પડ્યા, બરાબર? અહીંયા પણ અનંતાનુબંધી છે, અહીંયા પણ અનંતાનુબંધી છે, અહીંયા પણ અનંતાનુબંધી છે. હર નિષેકમાં અનંતાનુબંધી છે. અનંતાનુબંધીની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય? ચારિત્ર મૌન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય? 40. હા, 40 કોડા કોડી સાગર, 40 કોડા કોડી સાગર એટલી સ્થિતિ હોય. તો હર નિષેકમાં અનંતાનુબંધી બેઠા છે. આપણે તો અહીંયા નીચે છીએ જ્યાં એનો ઉદય નથી, પણ નેક્સ્ટ સમયમાં ઉદય આવી જાય તો સમ્યક તો બગડી જશે, સાસદમાં પહોંચી જશો. નેક્સ્ટ સમયમાં જે અનંતાનુબંધી પડ્યા છે ને એ બધા કન્વર્ટ થઈ જાય છે, અપ્રત્યાખ્યાના વરણ આદિમાં બધા કન્વર્ટ થઈ જાય છે. એટલે જીવ અહીં નેક્સ્ટ સમયમાં પહોંચે છે તો એકે અનંતાનુબંધીના પરમાણુ નથી. એને અપ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. પડી સમજ? અપ્રશસ્ત ઉપશમ. અને વિસંયોજના કેવી છે કે અહીં બધે પડ્યા છે ને અનંતાનુબંધીના પરમાણુ બધે, એ પૂરેના પૂરા આખા લોટ બધા કન્વર્ટ થઈ જાય છે. એટલે જીવની સત્તામાં અનંતાબંધુ રહી જ નથી. નેક્સ્ટ સમયમાં પણ નથી રહી, નેક્સ્ટ વર્ષમાં પણ નથી રહી, નેક્સ્ટ સાગરમાં પણ નથી રહી, ક્યાંય પણ સત્તામાં નથી રહી. બધા આખા લોટ કન્વર્ટ થઈ ગયા અપ્રત્યાખ્યાના વરણ આદિમાં. એને વિસંયોજના કહે છે. એને સત્તામાં એકે અનંતાનુબંધી રહ્યા નથી, એને વિસંયોજના કહેવામાં આવે છે. આ થયું સ્પષ્ટીકરણ કે નહીં? તો ખાલી મને હવે એટલું પૂછવું છે, તો જયારે અપ્રશસ્ત ઉપશમ જે છે ને વિસંયોજના, ઈ બે ક્યારે થાય? એમાં ડિફરન્સ શું છે? અપ્રશસ્ત ઉપશમ તો રેગ્યુલર સમ્યક દ્રષ્ટિ જીવ છે એમને ચાલુ જ હોય છે. અપ્રશસ્ત ઉપશમ તો કારણ કે એનો ઉપશમ ન થાય, ઉદયમાં આવી જાય તો સમ્યકપણું ખરાબ થઈ જાય, બગડી જાય, જીવ નીચે પડી જાય. ને અને આ વિસંયોજના છે ઈ ક્યારે થાય? ઈ વિશિષ્ટ કાળે થાય. વિશિષ્ટ એટલે વિશિષ્ટ જ્યારે નિર્મળતા પાકે ત્યારે થાય. એ પણ અસંખ્યાત વાર થાય. વન જીવને અસંખ્યાત વાર પણ વિસંયોજના થાય. પણ વિસંયોજના છે એ રિવર્સેબલ પ્રોસેસ છે. રિવર્સેબલ પ્રોસેસ છે. જ્યારે જીવ નિત્યમાં આવે છે તો પાછા અપ્રત્યાખ્યાન વર્ણમાં કન્વર્ટ થઈ ગયા હતા ને, એ પાછા અનંતાનુબંધીમાં કન્વર્ટ થઈ જાય. તો રિવર્સેબલ પ્રોસેસ છે. પાછા ડ્રોપ થાય એમ. પણ શીતલ, પણ તે કીધું કે સત્તામાંથી કન્વર્ટ થઈ ગયા હોય હા, તો પણ રિવર્સ થઈ શકાય પાછો પ્રોસેસ. હા, એ જ વાત કહું છું કે પૂરે ને પૂરી એટલે પૂરે ને પૂરે જેટલો પણ સ્ટોક છે એ માની લ્યો કે નેક્સ્ટ સમયમાં 5 છે અનંતાનુબંધી. તો
અપ્રશસ્ત ઉપશમમાં શું થાય છે કે એ 5 નો લોટ છે ને નેક્સ્ટ સમયમાં એ જ કન્વર્ટ થાય છે બીજામાં, બરાબર? હા, ઈ સમજાઈ ગયું. હા, ઓકે. પણ મને આ વિસંયોજનાનું હજી હું એમ પૂછું છું હા, કે તે કહ્યું કે સત્તામાંથી જ બધી કન્વર્ટ થઈ જાય, હા. તો પછી સત્તા મને ઈ સમજમાં ડિફિકલ્ટી આવે છે કે સત્તામાંથી આખી બધી કન્વર્ટ થઈ ગઈ હા, તો પછી કેવી રીતના પાછો પ્રોસેસ રિવર્સ થયો એમ? આપણે જેમ છે એમ છે, રિવર્સ પ્રોસેસ છે. ક્યારે જીવ જો પેલા તો ક્યારે થાય છે વિસંયોજના? એટલે ઈ તો મેં પૂછ્યું. થાય છે ત્યારે વિસંયોજના થાય છે. જ્યારે જીવ ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે વિસંયોજના થાય છે. જ્યારે ક્ષપક શ્રેણી ચડે છે ત્યારે વિસંયોજના થાય છે. અને એ બધા કારણ ન હોય પણ વિશેષ નિર્મળતા હોય ત્યારે પણ વિસંયોજના થઈ શકે છે. પણ પછી એ નિર્મળતા નષ્ટ થઈ જાય, જીવમાં શિથિલતા આવે, જીવ પાછું મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તો પ્રોસેસ પાછું રિવર્સ થઈ જાય છે. ને આ અપ્રશસ્ત ઉપસમ છે ઈ રિવર્સ નથી થતું. એ તો વન સમયનું જ છે ને, વન સમય તો પટી ગયો. બરાબર. હા, એટલે ઓકે. એનો એ ફેર છે. આ વાત આમ તો શીતલ પહેલી જ લીટીમાં આનું આવી ગયું ને કે સર્વક્ષમિક સમ્યક દ્રષ્ટિને અનંત અનુમતિ કસાયોની સત્તા તો છે, હા, એટલે સત્તા તો એની રે છે ને એમ બતાવે છે ને એમાં. પછી ભલે પછી અપ્રશસ્ત ઉપસમ હોય કે વિસંયોજના હોય તો એ સત્તામાં તો છે જ. હા. પણ મારો પ્રશ્ન એમ છે, આપણે પ્રથમોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એમને પણ અપ્રશસ્ત ઉપશમ છે, એમને પણ અપ્રશસ્ત ઉપશમ છે, એટલે એમને પણ આ લાગુ પડે છે એવો મારો પ્રશ્ન છે. અનાજી હું તેને પૂછી લે કેમ આમ લખ્યું છે, કારણ કે જે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે એમને પણ શું હોય છે, એમને પણ વિસંયોજના હોય છે, એમને પણ અપ્રશસ્ત ઉપશમ છે, તો ફેર શું થયો? મારો એમ પ્રશ્ન છે. ફરી સમજ. ફરીથી વાંચીએ. શાહિક સમ્યક દ્રષ્ટિના તો અનંતાનુબંધી કષાયનો નાશ જ થઈ ગયો છે, અર્થાત તેને અનંતાનુબંધી કષાયની સત્તા જ નથી. તેને અનંતાનુબંધીનો ઉદય કેવી રીતે થશે? તેથી શાહિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન નથી થતું. આ તો છેલ્લું છે. એક શાયોપશમિક સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કષાયોની સત્તા તો છે, પરંતુ તેની અપ્રશસ્ત ઉપશમ કે વિસંયોજના થઈ છે. તેથી અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિને પણ બીજું ગુણસ્થાન નથી હોતું. તો ખરેખર તો જે આ દલીલ છે એ વાસ્તવિક દલીલ સમજાતી નથી, કારણ કે ઉપશમ સમ્યક દ્રષ્ટિને પણ આ બંને પ્રક્રિયાઓ હોય છે, અપ્રશસ્ત ઉપશમ અને વિસંયોજના. એટલે આગળ વાંચીએ. મારી પેન કાઢી લો એક મિનિટ. આગળ ઔપશમિક સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વના અંતરકરણરૂપ ઉપશમ થયેલ છે. આપણે જોયું હતું ને કે મિથ્યાત્વનું શું થાય છે, જ્યારે જીવ મિથ્યા દ્રષ્ટિથી પહેલી વાર સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો પ્રથમ ઉપશમ સમ્યક તો થાય છે, તો ત્યાં મિથ્યાત્વ કર્મનું અંતરકરણરૂપ ઉપશમ થાય છે. જોયું હતું ને કે ગેપ તૈયાર થાય છે, ગેપ તૈયાર થાય છે, કે જેમ કે અહીં સત્તા હતા, અહીં વચમાં ગેપ થઈ ગઈ, અહીં વચમાં ગેપ થઈ ગઈ. કર્સર દેખાય છે? એ માની લ્યો કે આ મિથ્યાત્વ કર્મ છે, અમુક નીચે જાય છે, અમુક ઉપર જાય છે, તો વચમાં ગેપ તૈયાર થઈ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? એને અંતરકરણરૂપ ઉપશમ કાં તો પ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. એમના બે શબ્દો છે, કાં તો તમે અંતરકરણરૂપ ઉપશમ કયો, કાં તો પ્રશસ્ત ઉપશમ કયો. તો ઔપશમિક સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વના અંતરકરણરૂપ ઉપશમ થયેલ છે, એટલે ગેપ વાળો ઉપશમ થયેલ છે. આ કારણે ઉપશમ કાળ સુધી તો કદાચ જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ રહે છે, અને ઉપશમ કાળમાંથી એક સમય કે 6 આવલી કાળ શેષ રહેવા પર કદાચિત અનંતાનુબંધીનો ઉદય ઉદીર્ણ થવાથી સમ્યક્ત્વની વિરાધના થઈ જવાથી તેને સાસાદન ગુણસ્થાન થઈ જાય છે. જરાક કોમ્પ્લિકેટેડ છે,
પણ કોન્સન્ટ્રેટ કરશો તો સમજાય એવું છે, ન સમજાય એવું નથી. જો થોડુંક ચાર્ટ દોરીએ, એમ માની લ્યો કે આ જે લાઈન છે એ લાઈન છે ઉપશમની લાઈન છે, ઉપશમનો કાળ છે. તો આ કારણે ઉપશમ કાળ સુધી તો એટલે આ ઉપશમ કાળ છે, આ ઉપશમ કાળ છે. આટલા કાળ સુધી મિથ્યાત્વને ઉપશમ કરી નાખ્યું છે. અનંતાનુબંધીનો તો અપ્રશસ્ત ઉપશમ છે, અને અંતઃકરણ રૂપ દ્વારા આટલા કાળ સુધી મિથ્યાત્વ કર્મનો ઉપશમ છે. બરાબર, આટલા કાળ સુધી મિથ્યાત્વ કર્મનો ઉપશમ છે. તો શું થાય છે કે અહીં તો જીવ ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, પછી અંત સુધી જે ઉપશમ સમ્યક દ્રષ્ટિનો કાળ છે, તો 6 આવલી મેક્સિમમ અને 1 સમય, 1 સમય મિનિમમ કાળ છે અને 6 આવલી મેક્સિમમ કાળ છે. એટલા કાળ લાસ્ટ કાળમાં ત્યાંથી પડે છે અને બીજા ગુણસ્થાનમાં આવે છે. એટલે માની લ્યો કે ઉપશમ સમ્યક્ત્વનો કાળ છે 20 સેકન્ડ છે, ઉપશમ સમ્યક્ત્વનો કાળ 20 સેકન્ડ છે, અને છેલ્લું જે સેકન્ડ નંબર 18 છે એ માની લ્યો એ 6 આવલી છે, એ 6 આવલી છે. તો 18 9 એટલે 19 અને 20 2 સેકન્ડ મેક્સિમમ કાળ છે. શેનો મેક્સિમમ કાળ છે? તો સાસાદનનો મેક્સિમમ કાળ છે, ત્યાંથી પડે છે. લાસ્ટ 2 સેકન્ડ માટે ત્યાંથી પડે છે, એટલે લાસ્ટ 2 સેકન્ડ એટલે 6 આવલી, એનો મેક્સિમમ કાળ છે. અને એનો મિનિમમ કાળ શું છે? ઉપશમ સમ્યક્ત્વનો લાસ્ટ સમયમાં એ નીચે જાય છે, એ મિનિમમ કાળ 1 સમયનો છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? કે ફરીથી લઉં? ફરીથી. પેલા તો એમ સમજો કે જે પાછું વાંચી, જો પાછું વાંચી પછી સમજાવો. આ બીજી લીટી છે ને, આ કારણે ઉપશમ કાળ સુધી તો કદાચ જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ રહે છે. એટલે ઉપશમનો કાળ છે, બરાબર, ઉપશમનો કાળ છે. તો ઉપશમનો કાળમાં છેલ્લી જે 6 આવલી છે ને, ઉપશમનો કાળ છે, એમાં છેલ્લી 6 આવલી છે. તો એ છેલ્લી 6 આવલી સુધી જીવ સાસાદન ગોસ્થાનમાં જઈ શકે છે, એનો મેક્સિમમ ટાઈમ છે. અને ઉપશમ કાળનો જે લાસ્ટ સમય છે, ત્યાંથી જીવ નીચે ઉપશમ સમ્યક સાસાદનમાં જશે, તો એનો સમય છે 1 સમય. એટલે સાસાદનની રેન્જ શું છે? તો મિનિમમ છે 1 સમય અને ઉત્કૃષ્ટ છે 6 આવલી. આવી સમજ કે નહીં? કે ફરીથી હે ફરીથી એકવાર ઓકે. એ માની લ્યો તમે. શીતલ, હા જે ઉપશમ કાળની જે તું સીધી લીટી જે રીતે દોરી છે ને, હા you divide that into 100 sections, say 1 2 3 4 5 6 7 8 and 100 સુધી એમ divide them into like that, ઓકે. you know, and then જો ઓકે સમજી ગયો. આ ઉપશમ કાળ છે, બરાબર, આ ઉપશમ કાળ છે. તો એમનું 6 આવલી અહીંયા છે, 6 આવલી અહીંયા છે, આ 6 આવલી છે, બરાબર. તો જીવ અહીંથી બીજા ગુણસ્થાનમાં જઈ શકે છે. તો અહીંથી બીજા ગુણસ્થાનમાં જશે તો બીજા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે 6 આવલી, આટલો 6 આવલી છે. આનો ઉત્કૃષ્ટ કાળ છે. અને જગન્ય કાળ કેટલો છે? તો ઉપશમ કાળ અહીં એમ થાય છે, તો અહીં જ એ ક્યાં જાય છે? તો સાસાદનમાં જાય છે. તો એનો 1 સમયનો છે. અહીંથી જશે તો એમનો 6 આવલીનો કાળ છે. અહીંથી જશે તો 1 સેકન્ડનો કાળ છે. કારણ કે ઉપશમના કાળમાં જ બીજું ગુણસ્થાન આવે છે. ઉપશમના કાળ પછી બીજું ગુણસ્થાન ન આવી શકે. પડી વાત સમજ? જેટલો ઉપશમનો કાળ છે તેમાં જ બીજું ગુણસ્થાનનો સમાવેશ છે, એના પછી નહીં. એટલે એમનો મેક્સિમમ કાળ લેશું તો અહીં એનું પતન થશે બીજા ગુણસ્થાનમાં, અને મિનિમમ હશે તો એમનું અહીં પતન થશે 1 સમય, લાસ્ટ સમય, ઉપશમ કાળનો લાસ્ટ સમય. સમજમાં આવી કે નહીં હવે? હા એમ. આ કારણે ઉપશમ કાળ સુધી તો કદાચ જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ રહે છે,
એટલે કદાચ તો અહીં સુધી પણ ઉપશમ દ્રષ્ટિ રહી શકે છે અને ઉપશમ કાળમાંથી એક સમય કે 6 આવલી કાળ શેષ રહેવા પર કદાચિત અનંતાનુબંધીનો ઉદય ઉદીર્ણ થવાથી સમ્યક્ત્વની વિરાધના થઈ જવાથી તેને સાસાદન ગોસ્થાન થઈ જાય છે. એટલે શું કે છે કે અહીં સુધી તો સમ્યક દ્રષ્ટિ જ રહ્યો, પછી અહીં શું થયું, અહીં અનંતાનુબંધીનો ઉદય આવી ગયો. એટલે અનંતાનુબંધીનો ઉદય અહીં આવી ગયો તો આટલા કાળ સુધી, એટલે મેક્સિમમ કાળ સુધી, એટલે 6 આવલી સુધી જીવ બીજા ગુણસ્થાનમાં ચાલ્યો ગયો. પડી સમજ? અને એમ ન થયું તો આટલા કાળ સુધી તો લાસ્ટ સમય સુધી તો જીવ સમ્યક દ્રષ્ટિ રહ્યો. કેટલા સમયમાં અનંતાનુબંધીનો ઉદય આવી ગયો તો એક સમયમાં, એટલે એક સમય સુધી એ સાસાદન ગુણસ્થાનમાં રહ્યો, પછી બીજું અન્ય ગુણસ્થાન આવી ગયું. તો સાસાદન ગુણસ્થાનનો મિનિમમ ટાઈમ કેટલો છે તો એક એક સમય, સમય. અને ઉત્કૃષ્ટ કાળ કેટલો છે તો 6 છ આવલી. કેને કારણથી, કયા કારણથી જીવ બીજા ગુણસ્થાનમાં આવે છે? એમ કે અનંતાનુબંધીના એક પ્રકૃતિ ગમે તેનો ઉદય આવ્યો. હા, એને બાહ્ય કારણ કહેવામાં આવે છે. બાહ્ય કારણ કહેવામાં આવે છે. અને અંદરનું કારણ છે ઉપાદાન કારણ. શું છે ઉપાદાન કારણ? શું છે? એની વિશુદ્ધતા ઘટી ગઈ. હા, વિશુદ્ધતા ઘટી ગઈ એટલે એ શીતલ, ઉપાદાન કારણ છે. શીતલ ઉદીરણા પણ સમજાવ વચમાં એટલે ખ્યાલ આવશે. ઉદીરણા પણ સમજાવું, ઉદીરણા પણ સમજાવું. જો અહીં આવે છે ને, એ માની લ્યો કે અહીં એનું પતન થવાનું છે, તો કાં તો અનંતાનુબંધીનો ઉદય આવે, હર નિષેક તો પડ્યા જ છે, અહીં પણ છે, અહીં પણ છે, તો આનો ઉદય આવી ગયો તો જીવ સાસાદનમાં પહોંચી ગયો. એવું પણ બને કે ઉપરથી નીચે અહીં આવી ગયો, ઉપર અહીંયા હતી અનંતાનુબંધી, એ નીચે આવી ગયા, જમ્પ ક્યુ કરીને નીચે આવી ગયા, તો એ જમ્પ ક્યુ એને ઉદીરણા કહેવામાં આવે છે. તો એ પણ સમ્યક્ત્વને બગાડી નાખે છે. ફરી સમજ? કાં તો નેક્સ્ટ નિષેકમાં જ અનંતાનુબંધી પડ્યો છે, એનો ઉદય આવી ગયો એટલે જીવ બીજા ગુણસ્થાનમાં થઈ ગયો, કાં તો અહીં પડ્યા હશે ઉપરથી તો એ જમ્પ કરીને નીચે આવી ગયો અને ઉદયમાં આવ્યો, એને ઉદીરણા કહેવામાં આવે છે. પડી સમજ? થોડુંક ટેકનિકલ છે, થોડુંક ટેકનિકલ છે. સમજાઈ ગયું પ્રોપરલી? હા, એટલે જે બીજું ગુણસ્થાન છે આમાં સૌથી મોસ્ટ ડિફિકલ્ટ ગુણસ્થાન છે અન્ડરસ્ટેન્ડ કરવું એમ. પણ જરાક ધ્યાન દેશો તો સમજાય એવું પણ છે. અને તે જે ક્વેશ્ચન પૂછ્યો તો કે કેમ એને સાસાદન સમ્યક્ત્વ કહેવાય, ઈ પણ આવી ગયું એમ આન્સર. હા, બરાબર છે. એનો ખુલાસો આગળ આવશે. ના પણ આમાં જ આવી ગયું ને, તે કીધું ને ઈ ઉપશમ જ છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ ઉપશમ વિચ ઇઝ અ સમ્યક્ત્વ. હા, બરાબર છે. એટલે સમ્યક્ત્વમાંથી પડે છે, બરાબર છે. એટલે ઉપશમના કાળ છે, એ ઉપશમનો કાળ છે. બરાબર. સાસાદન પણ ઉપશમનો કાળ છે, એટલે એને સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ એક કારણ છે. બરાબર છે. શીતલ, હા, બોલો. હા મિનિમમ ટ્રાન્ઝિટ સ્ટોપ છે. મિનિમમ ટ્રાન્ઝિટ, મિનિમમ એટલે કેટલો મિનિમમ? કાં તો એક સમય અને મેક્સિમમ છ કેટલો આવલી. આવલી. Maximum છ. 1 આવલી કેટલો નાનો છે ખ્યાલ છે? 1 આવલી કેટલો નાનો કાળ છે? 1 સેકન્ડમાં કેટલી આવલી હોય? 1 સેકન્ડમાં કેટલી આવલી હોય? અસંખ્ય આવલી. શીતલ, નહીં, નહીં, નહીં. એટલે જગન્ય અસંખ્યાત, જગન્ય યુક્ત સંખ્યાત એવું કઈ. નહીં, 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 નહીં. 1 સેકન્ડમાં કેટલી આવલી? 1 સેકન્ડમાં સંખ્યાત જ આવલી છે. 1 સેકન્ડમાં સંખ્યાત જ આવલી છે. કેટલી સંખ્યાત? 2 છે, 4 છે, 5 છે, 10 છે, 100 છે, કરોડ છે, એ પણ બધી સંખ્યાત જ છે. તો શાસ્ત્રોમાં આવે છે સંખ્યાત ક્રોડા ક્રોડી આવલી 1 સેકન્ડમાં છે. કેટલી? સંખ્યાત ક્રોડ ટાઈમ્સ કરોડ, કરોડ ટાઈમ્સ કરોડ, એટલે 1 કરોડ ટાઈમ્સ 1 કરોડ. કેટલા મીંડા હશે? એક ઉપર કેટલા મીંડા હશે? 14 હે? 14 મીંડા. 14 મીંડા. એટલે સંખ્યાત ક્રોડા ક્રોડી આવલી. એક આવલી એટલે 1 ક્રોડા ક્રોડી, 2 ક્રોડા ક્રોડી, 3 ક્રોડા ક્રોડી, એવી સંખ્યાત હજારો ક્રોડા ક્રોડી આવલી 1 સેકન્ડમાં હોય છે. એટલે અહીં મેક્સિમમ ટાઈમ કેટલો છે? મેક્સિમમ ટાઈમ કેટલો છે? 6 આવલી. આવલી. 6 આવલી. તો તમે એ માની લ્યો કે તમે ઉપશમ સમ્યક દ્રષ્ટિ હતા, પછી તમે બીજા ગુણસ્થાનમાં આવ્યા,
તો તમને ખ્યાલ આવી જશે કે હું હવે બીજા ગુણસ્થાનમાં આવ્યો. તમને ના ખ્યાલ આવે, આવશે? કેમ નહીં આવે? ના આવી શકે. કેમ ના આવી શકે? Because it's બહુ short split second. હા. શીતલ, હા, એને એ- split second કહેવાય. એટલે શું કરવાનું? 1 સેકન્ડ ડિવાઈડ બાય સંખ્યા ક્રોડા-ક્રોડી. થોડા નો એની જે ટોટલ છે એટલો નાનો કાળ છે, તો તમારા ઉપયોગમાં કેવી રીતે આવશે? ન આવે. શીતલ, સંખ્યાત ક્રોડા ક્રોડી જે છે, ઇવન ઇટ કેન બી નીલ ક્રોડા ક્રોડી ને. કેમ બી શું? નીલ ની સંખ્યા નથી કે નીલ. ઈ હવે શાસ્ત્રમાં એવો ખુલાસો નથી હવે કેટલી છે એમ નહીં, એટલે કહેવાનો મતલબ એ સંખ્યાતમાં આવ્યો ને, નીલ ક્રોડા ક્રોડી આપણે જે કહીએ છીએ, અરબ ખરબ ને ઉપર જતા જતા જે સંખ્યા આવે છે, નીલ આવે છે. હા, પણ નીલ ન હોય, નીલ ન હોય, નીલ ઇઝ નીલ ઝીરો. ન હોય. નો નીલ ઇઝ નોટ ઝીરો. નીલ તો એક કેટલા અબજ નો આંકડો આવે ત્યારે એ નીલ થાય. હા, એ મને ખબર છે નીલ કોને કહેવાય. જે સૌધર્મ ઇન્દ્રની સચી ઇન્દ્રાણી હોય છે ને, એમની હા. સંખ્યા હોય છે 40 કોડા-કોડી, 40 નીલ કેવું કંઈક છે. હા, બરાબર, 40 નીલ. શીતલ, 40 નીલ. એટલે જો નીલ છે, નીલ ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? નીલ કેમ ન હોઈ શકે? નીલ પર બહુ મોટી સંખ્યા છે. સંખ્યા કોડા-કોડીમાં છે, નીલ ન હોઈ શકે. નીલ હોત તો શાસ્ત્રમાં એમ ઉલ્લેખ હોત કે આટલી નીલ, એવો ઉલ્લેખ નથી. એટલે અચ્છા, નીલ થી પણ બહુ મોટી સંખ્યા છે, એમ કહેવા માંગુ છું. પણ સંખ્યાત છે, અસંખ્યાત નથી એમ. ફરી સમજ. એટલે મેક્સિમમ છે 6 આવલી. તો વન સમય માટે તમે જશો તો ખ્યાલમાં આવશે કે નહીં કે મારું આવી ગયું સાસાદન? નહીં, નહીં. એની તો વાત જ દૂર છે. 6 આવલી જ્યાં હાથમાં ન આવે તો એક સમય ક્યાંથી હાથમાં આવશે? એમ નહીં આવે. એમ કે છે. એટલે આ કર્ણાનુયોગના શાસ્ત્રો શું બતાવે છે કે જીવના પરિણામ ભલે પોતાને ખ્યાલ ન આવે છતાં પણ જેવા પરિણામ આટલા ટૂંકા કાળમાં પણ હોય છે, એ કેવડી ભગવાન મુનિરાજ આપણને બતાવે છે. હર સેકન્ડનો, હર સ્પ્લિટ સેકન્ડનો, હર સમયનો હિસાબ છે કર્ણાનુયોગના શાસ્ત્રોમાં. ભલે ને સૌથી નાનો હોય, સૌથી નાનામાં નાનો કાળ હોય, છતાં પણ હિસાબે હિસાબ. એમ અકાઉન્ટન્ટ હોય પેની પેનીનો હિસાબ હોય, એવી રીતે અહીં પેની પેનીનો સમય સમયનો હિસાબ છે, એમ કે છે. ફરી સમજ. એટલે આ એની મહત્વપૂર્ણ છે કર્ણાનુયોગના શાસ્ત્રોમાં. આગળ વાંચીએ. આ સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવને અનંતાનુબંધી કશાય કર્મના ઉદયના નિમિત્તથી અનંતાનુબંધી કશાય ભાવ ઉત્પન્ન થવાથી તેના સમ્યક્ત્વની વિરાધના કહેલ છે. એટલે શું થાય? પેલા તો ઉપશમ સમ્યક દ્રષ્ટિ જીવો તો પછી શું થયું કે સમ્યક્ત્વની વિરાધના થઈ, એટલે અનંતાનુબંધી કશાયનો ઉદય આવ્યો. પરંતુ તે હમણાં મિથ્યાત્વ પરિણામને પ્રાપ્ત નથી થયો, તેથી તેને સાસાદન સમ્યક્ત્વી કહે છે. એટલે ઉપસમ સમ્યક દ્રષ્ટિ તો છૂટી ગયો, પણ હજી મિથ્યાત્વની ભૂમિ ઉપર પહોંચ્યો નથી, એટલે હવામાં વચમાં જ લટકે છે. એટલે એ દશાને સાસાદન સમ્યક્ત્વી કહેવામાં આવે છે. સાસાદન સમ્યક્ત્વી આ બીજા ગુરુસ્થાનનું પૂરું નામ છે. સ વત્તા આસાદન એટલે સાસાદન. એટલે સાસાદનમાં બે શબ્દ જોડાયેલા છે, સ અને આસાદન. સ એટલે સહિત. જેમ કે આપણે સ ઘણે ઠેકાણે જોડીએ છીએ ને, જેમ કે સાતિશય, જે અતિશય સહિત અને સાતિશય કહેવામાં આવે છે. એવી રીતે અહીં સ વત્તા આસાદન એને સાસાદન કહેવામાં આવે છે. તો સ એટલે સહિત, આસાદન એટલે વિરાધના. એટલે પૂરું નામ શું છે? સાસાદન. સાસાદન એટલે વિરાધના સહિત. જે વિરાધના સહિત પરિણામ છે એને સાસાદન કહેવામાં આવે છે. વિરાધના નાશ. આ પ્રકારે શેની વિરાધના થઈ? શેનો નાશ થયો? સમ્યક્ત્વનો વિરાધના થઈ, સમ્યક્ત્વનો નાશ થયો. તો આ પ્રકારે સાસાદન શબ્દનો અર્થ સમ્યક્ત્વનો નાશ કરવા વાળું થાય છે. તો આપણે આ ગુણસ્થાન કોઈ દી ન જોઈએ અને સમ્યક દ્રષ્ટિ બની રહીએ એવી મંગલ ભાવનાથી અહીં હું વિરામ લઉં છું. કોઈને પ્રશ્ન ન હોય
પ્રશ્ન હોય તો પૂછો, નહીતર આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ. તો પૂર્ણાહુતિ કરીએ. ઠીક હો? निज नीति निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन आत्मा को वंदना शतबार है, वंदना शतबार है. जिनमुख उद्भवती वहेल